દુઆ કહી દઉં જિગ્નેશ મેવાડા દલિતોને હંમેશા ડરાવતા સાહેબ તલવારો હાથમાં તાણી ઈ ઝાલીમો સામે જંગલ લડે અમારો મરદ જિગ્નેશ મેવાડી સાહેબ તલવારો તાણી ડરાવતા હિન્દુસ્તાનમાં આંબેડકર હતા દલિતોના દેવ સર્વ નારીઓને આપી સત્તા સમરસતાના રાહ પર ચાલી ભેદ ભરમને ભાંગ્યા એટલે આંબેડકર આજ તમારા વિજય ટંકા વાગ્યા આ બોલવા માટે સ્ટેજ ઉપર ગયો તો એ મને ગર્વ છે આજે આ સમાજની મારી માથે ઋણ છે હું જે આ કાર્ય કરું છું પણ મને આંબેડકર મિશન વાળા ડીજે સોમાએ કીધું કે તમને અમે પગાર બાંધી પણ મારે એમ થયું કે આ સમાજનું ઋણ છે સમાજ મેં સ્વીકારી છે મારે મારું કામ કરવું જોઈએ હવે શિક્ષણ બાળકને આપજો સારું સંસ્કારની આપજો શેષ દલિતો સાંભળો દિલથી આંબેડકરનો આદેશ પછી સાહેબ આજે તમારી એકતા કામ કરી જાય છે આજે તમે આ યુવા ગ્રુપ છો ને આમાં બધી સમાજના બતવા મુસળિયા પ્રમાણ બધાને અહીંયા સ્થાન છે બધાથી જ્યારે એકતા છે ને આવરણી છે ને ત્યારે ભેગી હોય ને ત્યારે કચરો બહાર કાઢે અને સાહેબ નોખી થઈ જાય ને ત્યારે એ કચરો પોતે બની જાય છે એમ બાબા સાહેબે કીધું કે એકતા રાખી આગળ આવો તમારી બળ તાકાત વધશે દેશ દલિતો સાંભળો દિલથી આ છે આંબેડકરનો આદેશ ભાઈઓ કુટુંબમાં ભાવ રાખો કરશો નહીં કલેશ દલિતો સાંભળો દિલથી આ છે આંબેડકરનો આદેશ પછી દુઃખ પડે ત્યારે ડરશો નહીં અરે કરશોમાં ખોટા કેસ દલિતો સાંભળો દિલથી આ છે આંબેડકર એટલે આંબેડકરની આપણને શિખામણ છે સમાનતાના રાહ પર ચાલજો કોઈને ઠુકરાવીને પોસાડશોમાં કેસ નાના હોય મોટા હોય બધાને સાથે રાખવાના પણ એક ખાસ મારી વિનંતી છે કે મને બધી સમાજ પ્રત્યે માન છે પણ આચરણ અને આચાર વિચાર પહેલા જોઈએ આચરણ આચાર વિચાર એ તમારી નૈતિકતા છે અને સમાનતાના રાહ પર ચાલજો ઠુકરાવી પહોંચાડશોમાં ઠેસ દલિતો સાંભળો દિલથી આ છે આંબેડકરનો આદેશ બંધુતા એકતામાં એવું બળ છે બંધુતા એકતામાં એવું બળ છે એ સફળતાનો આ તમે બધા મળીને કોઈ કાર્ય હાથમાં લેશો ને સાહેબ આજ કાર્ય તમે સાકાર કર્યું આજે બાળકોને તમે ગીત આપો અમારા આણંદપુર જો વાત કરી દઉં અમારે 15,000 માણસો તો બધાને હરેનનું અમારા લલિત સાહેબ ગોરા ભગતની જગ્યા તરફથી આપવામાં આવેલ આજે આયા આગળ મેં કીધું ભાઈ એક આવું કાર્ય કરે છે ભીમ બજાર અને બાળકોને કીટ આપવાનું આવું કાર્યક્રમ છે તો લલિત સાહેબે કીધું કે મેં આપણા સમાજનું ખૂબ લીધું છે આજે સમાજને નહીં પણ બાબા સાહેબના નામ માટે મારે ક્યાંક આપવું મેં કીધું 6,000 રૂપિયા લલિત સાહેબે અહીંયા આગળ આપ્યા તમને સહયોગ માટે તમને યોગ્ય લાગે ત્યાં વાપરજો અમારા લલિત સાહેબે કીધું છે કે ગમે ત્યાં સમાજનું કાર્ય હોય બાબા સાહેબના કાર્યમાં ખાસ મને નોંધ આપજો હું જે બને સહકાર આપીશ એમના નામ માટે જોરદાર તાળીઓ વધાવો કે લલિત સાહેબ આનંદપુર ગોરા ભગત સાહેબ જગ્યાના મત પછી દુખી બાંધવો પર દયા કરી હું આપજો હંમેશ દલિતો સાંભળો દિલથી આંબેડકરનો આદેશ અને પછી બાબા સાહેબે કીધું કે દીકરીને ભણાવો ખરા દિલથી તમારા આંગણામાં થશે ઊંચે એ દીકરી જાય એટલે હોશિયારી અને એ કે એમ કરતા હોય એ ગમે એ કે કામ કરતી હોય ત્યારે કે એનામાં શિક્ષણ નથી એનામાં નોલેજ છે પણ કોલેજ નથી અને કોલેજ છે ને તો એ દીકરી ખુરશી ઉપર બેઠી છે બાબા સાહેબની અનામત માટે એ તાલુકા પ્રમુખ બનશે ગમે એ પોસ્ટ ઉપર બનશે દીકરીને ભણાવો ખરા દિલથી તમારા આંગણામાં થશે ઉદેશ દલિતો સાંભળો દિલથી આંબેડકરનો આદેશ સત્ય અધિકારો માટે તમે સંઘર્ષ કરો કરશોમાં ખોટા કેસ દલિતો સાંભળો દિલથી આ છે બાબા આંબેડકરનો આદેશ અને છેડે 14મી પુસ્તિકામાં બાબા કહે છે કે યુવાનો હવે તમે આગળ આવો કારણ કે જરૂર યુવાનોની છે આજે અમે હું તો અત્યારે માનો કે ઘણા ટાઈમથી આ મિશનમાં હું છું પણ અત્યારે તમારી યુવાનોની જરૂર છે યુવાનો તમે આગળ આવો હું તમારી હારે છું હંમેશ કવિ રઘુરામ કે આ તો બધો છે આંબેડકરનો આદેશ સાહેબ આજે આ કઈ પ્રગતિ હોય આ યુવાનો કઈ કરી રહ્યા હોય ને એ બાબા સાહેબની પ્રેરણા એની ઉપર થાય પણ નિષ્ઠાથી બાબા સાહેબની પ્રેરણામાં માનવા વાળા છે એને બાબા સાહેબ આ પ્રગતિ કરવામાં એને કંઈક સફળતા કરવામાં એને બાબા સાહેબનો સહકાર મળે છે હવે અરવિંદભાઈ આ બધા ગ્રુપનું કહેવાનું એવું થાય છે કે જે બાળકો માટે કીટ જો શિક્ષણ માટે અમારા લલિત સાહેબે કીધું કે આવું શિક્ષણ કાર્યમાં જો કીટ આપતા ને આવું કાર્ય કરતા હોય ને તો એમાં મારો સહયોગ આપવો છે કારણ કે આવતી પેઢી છે ને એ હંમેશા અમારે માંગવાનું બંધ કરવાનું તમે તમારો ધંધો બંધ કરી દીધો અમારો ધંધો બંધ કરવાનો છે અને બીજી વાત કરું રમેશભાઈ તમને હમણાં મેં ફોન કર્યો હતો કે મને 7.5 વીઘા જમીન બાબા સાહેબ આંબેડકરના નામથી મળી છે અને અપાવવામાં જિગ્નેશ મેવાણીનો મોટો ફાળો છે એ જિગ્નેશ મેવાણી નામે જોરદાર તાળીઓ ગાવો મેં
ત્યાં ઘણા જિગ્નેશ મેવાણા વિશે ઘણું બોલ્યો પણ ટાઈમ નથી, પણ બે જ દુઆ કહી દઉં. જિગ્નેશ મેવાણા દલિતોને હંમેશા ડરાવતા, સાહેબ તલવારો હાથમાં તાણી ઈ જાલિમો સામે જંગલ લડે, અમારો મરદ જિગ્નેશ મેવાણી સાહેબ તલવારો તાણી ડરાવતા હતા. પછી સંવિધાનની આ તાકાત શું છે? બાબા સાહેબને સંવિધાનની તાકાત સાહેબ કાશ્મીરથી કન્યાકુમારી સુધી બાબા સાહેબના સંવિધાનની તાકાત છે કે બાબા સાહેબના કાનૂન ઉપર કોઈથી પગ મુકાય નહીં, અને પગ મૂકે ને એ જેલની હવા ખાવા વ્યા જાય. સંવિધાનની તાકાત શું છે? ભલાના ઉતારે પાણી એ કાનૂનનો અમલ કરવનારો સાહેબ અમારો મરદ જિગ્નેશ મેવાણી. અમને આવીને 3 વીઘા જમીન હોપી દીધી, 8 વર્ષથી જમીન નથી મળતી. એ જિગ્નેશ મેવાણી બાબા સાહેબના કાનૂની લડત કરે છે. એવા યુવાનોને હું તમને આશીર્વાદ આપું છું, પ્રગતિ કરો, બાળકોને ભણાવજો. અને માતાઓ બહેનોને ખાસ વિનંતી, તમે 100 શિક્ષક હોય ને અને એક માં 100 શિક્ષક બરોબર છે. ઘરે આવો એટલે તમારા બાળકોને સારા સંસ્કાર આપજો, ભણવાની એને એમાં તાલાવેલી લાગે એના માટે મહેનત કરજો, પણ પેટે પાટા બાંધીને ભણાવજો. હવે સમય પાકી ગયો, આપણા અધિકાર માંગવા માટે શિક્ષણની ખાસ જરૂર છે. બોલી બાબા સાહેબ આંબેડકરની એક બાબા સાહેબનું કાર્ય બોલી, એ ભારત કા ભીમરાવ वो छोड़ गए संसारा, वे ताज बादशाह दलितों का सहारा, पल भर में लिया चैन, अरे गरीबों की दाद में जीवन दिया बीताए, एक मोही याद में ये सब सूतों का उधार कर दुखों से उगारा, ए भारत का भीमराव वो छोड़ गए संसारा, वो था बेताज बादशाह वो दलितों का सहारा. अरे एक बार दिखाना तुम्हारा तरफ को आकर, अब क्या है दलितों का हाल, जरा देखो दया लाकर, तो दलितों का देव हो गया रूप हमारा, ए भारत का भीमराव वो छोड़ गए संसारा, वो बेताज बादशाह दलितों का सहारा. एक बार उनका हाथ करे, बाबा साहब नो बाबा साहेब नो जय घोष करे. अपना आगे बोलिए बाबा साहेब आंबेडकर ने, बाबा भीमनी जय. अरे अरविंद भाई आपનો કાર્યક્રમ